હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ગાઈઝ, આજે અમે જઈએ છીએ અમદાવાદ અને ત્યાં જઈને ત્યાં બતાવીએ અમે કંઈક નવું. તો ચલો ગાઈઝ, વ્લોગમાં બના રહેજો. મળીએ પછી. તો ગાઈઝ, અમે લઈ જઈએ છીએ નવી ગાડી. પાણી ब्रजमंडल के प्रमुख स्थानों का राधे बरसाने वाली राधे। હાય ગાઈઝ, તો આજે અમે આવ્યા છીએ અમદાવાદ. કેમ કે સવારે મેં કીધું છે કે અમે જઈએ છીએ અમદાવાદ, પણ જ્યાં જઈએ છીએ તમને પછી હું બતાવીશ. તો ચલો ગાઈઝ, અત્યારે જઈએ છીએ ફ્લાવર શો જોવા માટે. चलो તો ગાઈઝ, અમે બેસી ગયા છે બસમાં. જે ફ્રી ટિકિટની બસ છે, અમારે સ્પેશિયલ ફ્લાવર શો જોવા માટે મૂકી છે. તો ચલો ગાઈઝ, તમને ત્યાં ફ્લાવર શો માં લઈ જઈએ અને ત્યાં બતાવીએ અમદાવાદ ફ્લાવર શો. બહુ દિવસથી જોવા આવવા માટેનો ટાઈમ ઈચ્છા હતી, પણ ટાઈમ નતો મળતો. આજે ફાઇનલી ટાઈમ મળી ગયો છે. તો ચલો ફ્લાવર શો જોવા માટે. તો ગાઈઝ, અત્યારે આવે છે અમે ટિકિટ લેવા માટે ફ્લાવર શો માં. જે જઈએ છીએ ત્યાં આગળ ટિકિટ લઈએ પછી ત્યાં આગળ એન્ટ્રી મળે છે. તો અત્યારે અહીંયા છે ટિકિટ લેવા. આવડું મોટું છે ટિકિટ ઘર જુઓ. તો ગાઈઝ, એન્ટ્રી થઈ ગઈ છે ફ્લાવર શો ની અંદર ગેટમાં જવા માટેની. અને આજે તડકો બહુ છે, ગરમી, કેમ કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ એવું લાગે છે. આજે મોસમ બદલાઈ ગઈ છે. બહુ શિયાળામાં ટોપા પહેરી ફરી છે હું. બહુ મસ્ત લાગે, થોડુંક વાતાવરણ હોટ થઈ ગયું છે. આંખો બંધ થઈ જશે, સામે સૂર્યનો પ્રકાશ છે તો આંખો ખુલતી નથી, એટલે થોડું આડો હાથ રાખવો પડે. જો ગાઈઝ, તો ગાઈઝ, હું તમારું સ્વાગત કરું છું અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં. બહુ જ મસ્ત છે. અત્યાર સુધી અમે ટીવીમાં જોયું છે, મોબાઈલમાં જોયું છે, પણ રૂબરૂ આજે જોવા આવ્યા છે. પણ બહુ મનમોહક છે. આજે તો એન્ટ્રી જ છે, હજુ તો ટ્રેલર છે, પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. ચાલો જોવા માટે અંદર. બહુ મસ્ત છે અંદરનું બધું. સ્ટેચ્યુ બધા બનાવ્યા છે ને ત્યાં આગળ બધા એને ફૂલ અંદર એમાં સજાવટ કરી છે. તો ગાઈઝ, જો પાછા બહુ મોટા મોટા હાથી છે અને એને બહુ મસ્ત ફૂલોથી સજાવે છે અને બહુ જ મસ્ત છે એનું વાતાવરણ. તો જો ગાઈઝ, કેવું મસ્ત ગાર્ડન છે. ફૂલ એકદમ બધા ફ્રેશ જ છે. બહુ સરસ છે. અંદરનું વાતાવરણ બહુ ઠંડુ છે. ગરમી શરૂ થઈ છે આજથી અને અમે આવ્યા છે તો બહુ મસ્ત વાતાવરણ છે ગાઈઝ. ચલો તમને અંદર લઈ જઈએ. અંદર બહુ મસ્ત છે બધું જોવાનું. તો ગાઈઝ, હવે અમે ધીમે ધીમે જઈએ છીએ અંદર. તો બહુ જ મસ્ત, એકદમ જે કહે છે ને ગીતમાં કે ભગવાન પણ ભૂલો પડ્યો, એ ટાઈપનું દ્રશ્ય છે ગાઈઝ. જો કેટલું મસ્ત લાગે, કેટલું મસ્ત.
જો ગાઈસ કેટલા મસ્ત ફૂલ ખીલીને એકદમ આપણને એકદમ ખુશ્બુના દેખાય છે. બહુ જ મસ્ત. પણ આજે થોડીક ગરમી છે, તડકો, તો સેજ અંદર ફૂલ મુરઝાયો ને એવું લાગે છે ગાઈસ. જો આ છત્રી ડોરેમોન છે સામે જો. લેવન્ડર ફૂલ છે, અહીંયા બ્રોકલી ટાઈપનું છે અને આ છે આ વ્હાઈટ ફૂલ છે. બધા જાસૂદ ટાઈપના છે. આ લાલ છે. બધા રંગબેરંગી ફૂલ છે બધા. સુદર્શન ચક્ર ને જે અંદર સજાવટ કરી છે. તો ગાઈસ જો સુદર્શન ચક્ર. તો ગાઈસ બધા જ પશુ પક્ષીઓને અહીંયા આગળ સુશોભનમાં સ્થાન આપી દીધું છે અને બહુ જ મસ્ત સારી રીતે સજાવટ કરી છે અને જોઈને એકદમ મન ગાર્ડન થઈ જાય એવું છે. જો ગાઈસ પહાડો બનાવ્યા છે ને એની ઉપર પણ બધું જે ગાર્ડનના ફૂલ ઝીણા એ પણ બનાવી અને અંદર ઘાસ પણ વાવ્યું છે. જો તો ગાઈસ આજે ફાઇનલી અમે આવી ગયા છે ફ્લાવર શો જોવા. અને ફ્લાવર શો તમે પણ અહીંયા નજીકમાં ગુજરાતમાં હોવ તો અવશ્ય અચૂકથી જરૂરથી એકવાર અને ગુજરાતમાં ના હો તો આ વ્લોગ વ્લોગ જોજો. હા, અને બીજા જોવે એટલા માટે શેર કરજો વ્લોગને. અને તમને જો ફ્લાવર શો કેવો લાગ્યો, જો ગમે તો સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરજો. તો મારા વિડીયો થ્રુ શેર બોલવાની સાથે શેર આવી ગયો છે અહીંયા, તમે જોઈ શકો છો શેર. તો વિડીયો શેર કરો, એની જોડે શેર પણ જોઈ લો. તો જો ગાઈઝ કેટલું મસ્ત મોટું બધું સિંગ છે. આ બટરફ્લાય બહુ જ મસ્ત રીતે સજાવ્યું છે ગાઈઝ. પણ અમે થોડા મોડા પડ્યા છે ને અને ગરમી પણ શરૂ થઈ ગઈ છે, તો તડકાના કારણે ફૂલમાં થોડું મુરઝાવાની શરૂઆત થઈ ગઈ છે. જો ગાઈઝ તો ગાઈઝ અમે આયા છે જે વેચાતા લેવા માટેના હોય ને ફૂલ છોડ ત્યાં આગળ. પણ અત્યારે નથી લેવા કેમ કે લઈને ઊંચું કરીને ક્યાં ફરે, પછી લઈશ રિટર્નમાં. તો ગાઈઝ આ જે આવડું મોટું ઝાડ છે એ વેચવા માટેનું છે. પેલા અમને એમ લાગ્યું સુશોભનનું છે, પણ સુશોભનનું નથી, વેચવા માટેનું છે. અને એનો ભાવ છે વેચાણ માટેનું અને આનો પ્રાઇસ છે આની 1 લાખ રૂપિયા. તો જો ગાઈઝ તમને ગમતો હોય તો ખરીદવા આવી શકો છો અમદાવાદમાં. અમારા ઘરે ઝાડવા છે પણ આ કંઈક અલગ જ જોવા મળે છે કેમ કે બધી જ જાતના અહીંયા ફ્લાવર શો કીધો એટલે બધી જ જાતના ફૂલ, છોડ, ઝાડ, નાના મોટા બધી જ પ્રકારના અહીંયા જોવા મળી જાય. તો ગાઈસ એક બાજુ ગરમી શરૂ થઈ ગઈ છે અને એક બાજુ ટુરિઝમ પણ આવી ગયા છે જોવા માટે. આજે તો ઓછા છે કેમ કે ચાલુ દિવસ છે ને એટલે આજે બહુ ઓછા છે ટુરિઝમ જોવા માટે. પણ ગરમી છે એટલે થોડીક થાય છે તડકાના કારણે. અને ગાડી બધું જો આને પણ શેપ આપે છે ઝાડને. તો ગાઈસ જો સાથે સાથે બધું પણ આ લોકોએ અંદર ઇન્વોલ્વ કરી રાખ્યું છે. ફૂલ છોડે મૂકી રાખ્યા છે, કુંડા બી મળે છે અહીંયા. તો તમારે જેવી પ્રકારનું જેવડું કુંડું લેવું હોય એવડું મળી શકે છે અહીંયા. તો ગાઈસ આટલો મોટો ફ્લાવર શો હોય અને કેટલા રૂપિયાના ખર્ચે બન્યો હોય અને ત્યાં આગળ પબ્લિક તરસી ન રહે એના માટે સરકારે ફ્રીમાં પાણી મૂક્યું છે. તો જો ગાઈસ પાણી પણ કોઈને વેચાતું નહીં લેવાનું કેમ કે આટલું બધું લોકો
માણસો આવે અને પબ્લિક પાણી કેટલું મોંઘું પડે તો એના માટે સરકારે પાણી પણ ફ્રીમાં મૂકે છે એકવા પાણી. જો ગાઈસ અને પાછું કોલ્ડ છે એકદમ. તો ગાઈસ અત્યારે મેં આવ્યા પાણી પીવા, તો પાણી પી લીધું છે. હવે પાછા જઈએ છીએ આગળ. બહુ બધું ફરવાનું છે આજે તો. તો ગાઈસ અહીંયા બધો નાસ્તો મળે છે, સમોસા, કચોરી બધું જ છે ગાઈસ, જે ખાવું એ. કોણ પણ મળે. તો ગાઈસ નાસ્તો કરવા માટે આવ્યા છે અને નાસ્તામાં લીધું છે અમે છોલે કુલચે. પહેલા ટ્રાય કરીએ છીએ અને જો સારું લાગશે તો બીજું લઈશું. અત્યારે પહેલા એક ડીશ લઈએ છીએ. તો ગાઈસ આ છે મંચુરિયન છે. આખો ડબ્બો ભરેલો છે. ગરમા ગરમ છોલે કુલચે, ગરમા ગરમ. ચલો ગાઈસ નાસ્તો કરવા. ગરમા ગરમ છોલે કુલચે આવી ગયું છે. તો ગાઈસ આજે સ્કૂલના બાળકો પણ આવ્યા છે પ્રવાસમાં અહીંયા ગાડી ફ્લાવર શો જોવા માટે. તો જો ગાઈસ તો ગાઈસ વર્લ્ડ નો મોટામાં મોટો બુકે છે આ, અને આને એવોર્ડ મળે છે ગ્રીનિસ બુકમાં. ફૂલનો જે બુકે આપણે આપીએ છીએ ને એ ટાઈપનું બુકે છે, પણ બહુ મોટો છે એકદમ ફૂલ સાઈઝનો. ત્યાં છે સામે અટલ બ્રિજ, જો દેખાય ગાઈસ અટલ બ્રિજ છે ત્યાં. નહીં ભાભી. તો ગાઈસ અહીંયા ગાડી ઝાડ ખેતરમાં હોય ને એવા લાગ્યા છે અને ફ્લાવર શો જોવાઈ ગયા છે. અને હવે જઈએ છીએ અટલ બ્રિજ જોવા માટે, પણ હજુ ફાઇનલ નથી થયો કેમ કે થોડોક દૂર પડે છે અહીંયાથી. તો રસ્તો કઈ બાજુ છે ખબર નથી, એટલે હજુ ગોળ ફરીને જવાનું છે. તો ત્યાં આગળ જઈને તને ત્યાં આગળ પછી અટલ બ્રિજનો વિડીયો લઈએ. તો ગાઈસ પાણી પી લીધું છે, તરસ લાગી હતી જોરદાર. અને આજે છે થોડીક ગરમી અને થાક પણ લાગે છે, તરસ પણ લાગી છે, ભૂખે લાગી છે. તો ગાઈસ અહીંયા ગાડી જે કંઈક અલગ જ ફૂલ છે એની પર અત્યારે ફુવારો થાય છે પાણીનો. પાણી છંટાય છે ગાઈસ. તો ગાઈસ આ છે ગ્લો ગાર્ડન, નાઇટ માટેનો શો છે. અહીંયા ગાડી રાતે બધું લાઇટિંગ થશે અને એનો શો અલગ છે જોવા માટે, કેમ કે લાઇટનું જોવાનું કંઈક અલગ લાગે રાતે. મોડા સુધી જો જોવે ને એના માટે કામનું છે, કેમ કે અમે એટલે સવાર સુધી કદાચ ન રોકાઈએ તો. તો ગાઈસ અહીંયા છે વોટર શો, ફુવારા શો છે, પણ આ કઈ દેખાતું નથી, ધુમાડો આવતો ને એવું લાગે છે અહીંયા. અહીંયા છે ઓરિજિનલ પાણી, જો ગાઈસ. તો ગાઈસ ફ્લાવર શો જોવાઈ ગયા છે અને હવે નીકળી જઈએ છીએ. મેં તો એક્ઝિટ અહીંયા આપેલી છે, ગેટ નંબર 4 થી નીકળીએ છીએ. તો ગાઈસ બહાર નીકળી ગયા છે અને સામે છે અમારી ગાડી મૂકે છે. સૂર્ય એકદમ તપે છે જબરદસ્ત. તો ગાઈસ સામે છે ફ્લાવર શો નું જે અમે જોવા ગયા હતા ને ત્યાં ગાડી ગેટ એનું, અને ત્યાંથી અમે અત્યારે બહાર નીકળી ગયા છે. અમારી ગાડી અહીંયા મૂકી હતી અને સામે જ છે ફ્લાવર શો નું ગેટ, તો ત્યાંથી અહીંયા આવી ગયા છે. તો ગાઈસ ફ્લાવર શો જોઈ લીધો છે
તો ગાઈઝ અમે આવી ગયા છે ઘરે